હેલો દોસ્તો, આજે આપણે સીસી એક્ઝામ્સની અલગ અલગ શિફ્ટની અંદર પૂછાયેલા મેથ્સના પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ. તેમાંથી આપણે થોડાક એમસીક્યુ આજે સોલ્વ કરીશું અને જો તમે ઈચ્છતા હોય તો આવી જ રીતે આપણે બીજા વિડીયો પણ બનાવીશું જેની અંદર અત્યાર સુધી પૂછાયેલા બધા જ પ્રશ્નો આપણે જોઈ લેશું. રિઝનિંગના ક્વેશ્ચન્સ પણ મિત્રો આપણે જોવાના છીએ. તો આપણે મિત્રો એક શરૂઆત કરીએ છીએ આજે આ વિડીયોથી. જો તમને વિડીયો સારા લાગે તો તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલ અને તમે કોમેન્ટ કરશો તો આપણે જેટલા પણ ક્વેશ્ચન્સ પૂછાઈ ચૂકેલા છે મેથ્સ રિઝનિંગના તે બધાનું આપણે સોલ્યુશન કરાવીશું, જેથી જેનો આગળ વારો છે તે મિત્રોને ફાયદો થાય. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજે આપણે મેથ્સના પ્રશ્નોનું સોલ્યુશન કરીને. તો સૌથી પહેલો પ્રશ્ન છે આપણે સરેરાશનો પ્રશ્ન છે. 11 ખેલાડીની ટીમમાં 2 ખેલાડીની ઉંમર 18 અને 20 વર્ષ છે. તેના સ્થાને બીજા 2 ખેલાડીઓ ટીમમાં લેવાથી સરેરાશ ઉંમરમાં 2 મહિનાની વૃદ્ધિ થાય તો તે 2 ખેલાડીની સરેરાશ ઉંમર કેટલી? તો આ પ્રકારના મિત્રો ક્વેશ્ચન્સ આવે છે. તો 2 ખેલાડી જતા રહ્યા છે કે જેની ઉંમર 18 વર્ષ અને 20 વર્ષ છે, તે 2 ખેલાડી ગયા છે અને તેની સ્થાને બીજા 2 ખેલાડી આવેલા છે. એટલે કે 38 વર્ષ છે તે બાદ થયા છે અને બીજા 2 ખેલાડી આવતા ટીમમાં સરેરાશ ઉંમરમાં 2 મહિનાની વૃદ્ધિ થાય છે. ટીમમાં મિત્રો 11 ખેલાડી હોય છે, તે બધાની ઉંમરમાં 2 મહિનાનો વધારો થાય એટલે કે ટોટલ 22 મહિનાનો વધારો થયો. પ્લસ આ 38 ઉંમર છે તે ગઈ છે તે તો રહેવાની જ છે, એટલે કે 2 ખેલાડીની ટોટલ ઉંમર થશે મિત્રો 38 વર્ષ અને 22 મહિના. આ 2 ખેલાડીની ઉંમરનો સરવાળો છે. હવે સરેરાશ પૂછી છે તો આપણે આને ભાગ્યા 2 કરી દઈશું એટલે 19 વર્ષ અને 11 મહિના આપણો જવાબ થઈ જશે. તો જેટલી વૃદ્ધિ થાય છે તેને ગુણ્યા આપણે જેટલા ખેલાડી છે તે બધામાં ઇક્વલ ડિવાઈડ કરી દેવાની હોય છે. તો આ રીતે હોય છે. બીજો પ્રશ્ન જોઈએ. જો વેચાણ કિંમત બમણી કરતાં નફો 5 ગણો થતો હોય તો કુલ કેટલા ટકા નફો થાય? ફરીથી જો વેચાણ કિંમત બમણી કરશો નફો 5 ગણો થશે. તો આપણે ધારી લઈએ કે વેચાણ કિંમત કેટલી છે? 100 રૂપિયા છે. અને હવે વેચાણ કિંમત બમણી કરીએ એટલે કે વેચાણ કિંમત થઈ ગઈ મિત્રો આપણી 200 રૂપિયા. નફો થઈ જાય છે કેટલો? 5 ગણો. એટલે કે પહેલાં આપણે જે મૂળ કિંમત હતી તેની રકમમાંથી જે આપણે વેચતા ત્યારે આપણે x રૂપિયા નફો થતો હતો. હવે એ જ વસ્તુ આપણે 200 રૂપિયામાં વેચીએ એટલે આપણે 5x નફો થાય છે. સમજણ પડી? મૂળ કિંમત જેટલાની હતી તેમાંથી આપણે જો 100 રૂપિયાની જે વસ્તુ હતી તેને 100 રૂપિયામાં વેચતા ત્યારે x રૂપિયા નફો થતો. હવે તેને જો 200માં વેચી તો 5 ગણો એટલે કે 5x નફો થાય છે. તો 200 અને 100ની વચ્ચે મિત્રો 4x હોય એટલે કે x બરાબર 25 થાય. એટલે કે મૂળ કિંમત મિત્રો તમારી થશે 75 રૂપિયા. જો તમે તેને 100 રૂપિયામાં વેચો તો 25 રૂપિયા નફો થાય છે, પરંતુ હવે વેચાણ કિંમત આપણે કરી દીધેલી છે બમણી એટલે કે 200 રૂપિયા. હવે 75ની વસ્તુ તમે 200માં વેચશો એટલે નફો થશે 125, જે પહેલાં કરતાં 5 ગણો છે. તો 75 આપણો જવાબ થશે. ઇઝી જ છે મિત્રો, થોડુંક વિચારવાનું એટલે તરત થઈ જશે. બીજો એક પ્રશ્ન પૂછાય તો 1 થી 639 સુધી એકી સંખ્યાનો સરવાળો. આ મિત્રો આ રીતે આને તમે સમજી શકો છો. 1 + 3 + 5 + 7 આ રીતે પૂછેલું છે. સમાંતર શ્રેણીનો ક્વેશ્ચન છે અને સમાંતર શ્રેણીનો સરવાળો પૂછેલો છે. તો સમાંતર શ્રેણીના સરવાળા માટે આપણે જાણીએ છીએ તેમ પહેલું પદ પ્લસ છેલ્લું પદનો સરવાળો n/2. આ મિત્રો સૂત્ર છે સમાંતર શ્રેણીના સરવાળાનું. એ એટલે કે પહેલું પદ, l એટલે કે છેલ્લું પદ, n એટલે કે કુલ કેટલા પદો છે તેને ભાગ્યા 2 કરો એટલે તમારા શ્રેણીનો મળે. તો આ માટે આપણે જોઈએ શું છે. પહેલું પદ છે 1, છેલ્લું પદ છે 6, 3, 9 એને ગુણ્યા n/2. ટોટલ પદો કેટલા થશે મિત્રો આની અંદર? 1, 3, 5, 7 આ રીતે 639 સુધી કેટલા પદો થશે? એકી સંખ્યામાં જાય છે એટલે પદો થશે મિત્રો આપણો 640/2, 320 પદો થશે. એકી સંખ્યા હોય ત્યારે આ 5 કેટલામું પદ છે? પહેલું, બીજું, ત્રીજું. એટલે 5 + 1 6/2 કરો એટલે આપણું ત્રીજું પદ થાય. એ રીતે આ 7 કેટલામું પદ છે?
ચોથું પદ છે. એટલે 7 + 1 8 ભાગ્યા 2 કરો એટલે ચોથું પદ મળી જાય. એ જ રીતે આ જાણવું હોય એકી સંખ્યા હોય ત્યારે કેટલામું પદ છે, મતલબ 1/1 ક્રમ ચાલતી હોય ત્યારે બેકી હોય ત્યારે આ રીતે થાય 640 ભાગ્યા 2 એટલે કે આ ટોટલ આ શ્રેણીની અંદર મિત્રો 320 પદો છે. તો 320 ભાગ્યા 2 1 + 640 ભાગ્યા 2 એટલે 320 એટલે 320 ગુણ્યા 320 આ થાય મિત્રો આપણો જવાબ. એટલે કે 32નો સ્ક્વેર કરવાનો થશે. તંદુ 6 તંતરી 9 2 દુ 4 તંદુ 6 4 6 6 12 9 ને 10 10 24 0 0 આ આપણો જવાબ. એના પછીનો પ્રશ્ન છે કામના દાખલા પૂછાયેલા છે. તો હું તમને મારી ટ્રીક કહી દઉં છું કે આપણે કઈ રીતે સોલ્વ કરીએ છીએ. જનરલી બધા આ રીતે જ કરતા હોય છે. કામ અને મહેનત તાણુંમાં આપણે એક પ્રશ્ન એમનેમ જોઈ લઈએ. એ એક કામ 5 દિવસમાં કરે છે, બી તે કામ 4 દિવસમાં પૂર્ણ કરે છે. તો એ અને બી સાથે મળીને કેટલા દિવસમાં કરે? તો આ થાય મિત્રો અહીંયા આપણે આવી રીતે લખશું દિવસ, કે એને એક કામ કરતાં 5 દિવસ થાય અને બીને 4 દિવસ થાય છે. અહીં આવશે આ બંનેનો લસા એટલે કે 5 ચોક 20. આ થશે મિત્રો કુલ કાર્ય. કુલ કાર્ય થવાનું છે 20. અહીંયા આવશે મિત્રો ઇફિશિયન્સી. એની ઇફિશિયન્સી એટલે કે એની કાર્યક્ષમતા કેટલી છે, એ એક દિવસમાં કેટલું કામ કરે છે તે અહીંયા આપણે આવી રીતે એને દર્શાવીએ છીએ. 20 ભાગ્યા 5 કરીએ એટલે 4. આ થશે મિત્રો એનું એક દિવસનું કામ. આનો મતલબ કંઈક એવો થાય છે કે એ એક દિવસમાં 4 કાર્ય કરે છે. એને 20 કાર્ય કરવાના છે એટલે કે એક દિવસમાં 4 કરે તો 20 કાર્ય કરવા કેટલા દિવસ થાય? 5 દિવસ થાય. 5 દિવસમાં પૂરું કરે છે. એ જ રીતે બી છે. બીને ટોટલ 4 દિવસ લાગે છે. કુલ કામ 20 કરવાનું છે એટલે એક દિવસમાં બી કામ કરશે 5. કાર્યક્ષમતા બીની વધારે છે. બી એક દિવસમાં 5 કામ કરે છે, એ એક દિવસમાં 4 કામ કરે છે. હવે એ અને બી ભેગા થઈને કેટલું કરે? તો એ + બી 5 ને 4 9 એટલે કે એ અને બી ભેગા થઈને 9 કાર્ય કરે. હંમેશા કાર્યક્ષમતાનો સરવાળો કરવાનો થશે. એ બી 9 દિવસમાં કામ કરે તો કેટલા દિવસમાં પૂરું થાય? 20 ભાગ્યા 9. તો એ + બીને 20 ભાગ્યા 9 જેટલા દિવસો લાગે. આ આપણે આની વિશે ચર્ચા કરી. હવે આપણે જે પ્રશ્ન પૂછાયેલો છે તે જોઈએ કે તેની અંદર શું કીધેલું છે. હંમેશા કાર્યના દાખલાની અંદર આ જ રીતનું આપણે ફોર્મેટ રહેશે. આમાં શું કહે છે? એની કામ કરવાની ઝડપ બી કરતાં 6 ગણી છે. એ અને બી ભેગા થઈને 40 મિનિટમાં કામ પૂર્ણ કરે તો બી આ કામ કેટલા દિવસમાં કરશે? એ બી એની કામ કરવાની ઝડપ બી કરતાં 6 ગણી છે. એટલે આપણે ધારી લઈએ કે એ બી એક દિવસમાં એક કામ કરે છે. અહીંયા આપણે દિવસ આવશે, અહીંયા આપણું કુલ કાર્ય આવશે અને અહીંયા આપણે કાર્યક્ષમતા. એની કામ કરવાની ઝડપ બી કરતાં 6 ગણી એટલે જો એ બી એક દિવસમાં એક કાર્ય કરે તો એ તે દિવસમાં 6 કાર્ય કરે છે. હવે એ અને બી બંને ભેગા થઈને 40 મિનિટમાં કામ કરે. હવે એ અને બી બંને ભેગા થાય તો કુલ 7 કાર્ય કરે અને અહીંયા આપેલું છે કે 40 મિનિટમાં કાર્ય પૂરું કરે છે. અહીંયા આપણે જોયું આ બેનો ગુણાકાર અહીંયા આવે તો આ જ રીતે આ બંનેનો ગુણાકાર 7 ચોક 28 એટલે 228. આ આપણું 280 આપણું કુલ કાર્ય થશે. તો બી એકલો આ કામ કેટલા સમયમાં કરશે? બીનું આપણે જોવું હોય તો 280 ભાગ્યા કુલ કાર્ય છે 280. બી એક દિવસમાં એક કામ કરે છે તો બીને થાય 280 દિવસ લાગે. ખબર પડી? તે જ રીતે મિત્રો જો એનું પૂછવું હોત બીની જગ્યાએ એ એકલો કામ કેટલા સમયમાં કરશે? સોરી, આપણે આ મિનિટ છે એટલે 280 મિનિટમાં કાર્ય કરશે. 280 મિનિટ થશે. એને કેટલી ટાઈમ થશે? તો એને થશે મિત્રો 280 ભાગ્યા 6. એનું પૂછવું હોય તો આટલો જવાબ આવે. આઈ થિંક તમને સમજાઈ ગયું હશે. હવે આપણે બીજો એવો ને એવો દાખલો જોઈએ, થોડોક ડિફિકલ્ટ છે. એ અને બી એક કામ 27 દિવસમાં કરે છે. બંને 13 દિવસ ભેગા કામ કરે છે અને ત્યારબાદ બી ચાલ્યો જાય છે.
બાકીનું કામ એ 21 દિવસમાં કરે તો બી એકલો કામ કેટલા દિવસમાં કરે? આપણે ધારી લઈએ કે એ એક દિવસમાં, અહીંયા આપણે અત્યારે કાંઈ લખતા નથી કુલ કાર્ય, એ એક દિવસમાં એક્સ કાર્ય કરે છે અને બી વાય એક દિવસમાં વાય કાર્ય પૂરું કરે છે. એ એક્સ કાર્ય કરે, બી વાય કામ કરે, 27 દિવસમાં પૂરું કરે. એનો મતલબ એવો મિત્રો કે 27 એક્સ કામ કરે એ અને બી 27 વાય કરે. તો આ થાય આપણું મિત્રો કુલ કાર્ય. કુલ કાર્ય થશે 27 એક્સ પ્લસ 27 વાય. બંને 13 દિવસ સુધી ભેગા કાર્ય કરે છે એટલે કે 13 એક્સ પ્લસ 13 વાય જેટલું કાર્ય થઈ ચૂકેલું છે. ત્યારબાદ બી ચાલ્યો જાય છે અને બાકીનું કામ એ 21 દિવસમાં કરે છે. બંને 13 દિવસ ભેગા કરે, આ કુલ કાર્ય છે. હવે કઈ રીતે કરે છે જુઓ. 13 દિવસ ભેગા કાર્ય કરે છે એટલે 13 એક્સ પ્લસ 13 વાય કાર્ય થઈ ગયું. ત્યારબાદ બી ચાલ્યો જાય છે એટલે હવે બાકીનું કાર્ય એ 21 દિવસમાં કરશે. એ 21 દિવસમાં કેટલું કરશે? એ એક દિવસમાં એક્સ કાર્ય કરે, 21 દિવસમાં 21 એક્સ કાર્ય કરશે. આ પણ આપણું થઈ ગયું કુલ કાર્ય. આ કુલ કાર્ય છે, આ કુલ કાર્ય છે. બંને તમે સરખાવશો તો 13 એક્સ 13 વાય અહીંયા જશે 14 એક્સ 14 વાય, 14 એક્સ અને 21 એક્સમાં આપણે બે બાજુ જશે તો અહીંયા આવશે 7 એક્સ. 14 વાય બરાબર 7 એક્સ, 14 વાય બરાબર 7 એક્સ. એનો મતલબ એવો થયો કે એની કાર્યક્ષમતા બીની કાર્યક્ષમતા કરતાં બમણી છે. તો બી એક દિવસમાં એક કાર્ય કરે તો બી એ આપણે એક દિવસમાં બે કાર્ય કરે છે. ટોટલ કાર્યક્ષમતા થશે 3. એ અને એ બી એક કામ 27 દિવસમાં કરશે તો એ પ્લસ બી કેટલા દિવસમાં કરે છે? આ 27 દિવસ. આને થાય છે 3. આ આપણે મળી ગયું. અહીંયા આવે છે 1, આપણે બીજી પેન લઈ લઈએ. અહીંયા આવે છે આપણે 2. એની કાર્યક્ષમતા છે 1, બીની 1 છે અને બંને ભેગા થઈને 3 કરશે. એ બી 3 દિવસમાં કરશે તો કુલ કાર્ય થશે મિત્રો 27 ગુણ્યા 3. તો બી એકલો કેટલા દિવસમાં કરશે? તો 27 ગુણ્યા 3 ભાગ્યા બીની કાર્યક્ષમતા 1 એટલે કે 81 દિવસની અંદર કાર્ય કરે છે. આઈ થિંક તમને સમજાઈ ગયું હશે. 30 સફરજન 45માં ખરીદ્યા હોય તો 50 સફરજન કેટલામાં લીધા હશે? તો આવા ઇઝી ક્વેશ્ચન્સ પણ આપણે આની અંદર પૂછાતા હોય છે. જનરલી આપણે બધા થોડાક ડિફિકલ્ટ ક્વેશ્ચન લીધા છે એટલે જે તમને યાદ આવે. બાકી આ બધા ક્વેશ્ચન્સ તમને આવડતા હશે એટલે આપણે આની અંદર કોઈ વધારે ટાઈમ વેસ્ટ કરશું નહીં. ટી તેની આવકના 24% ભાડા પેટે, 16% ખાણીપીણીમાં અને 10% મનોરંજનમાં વાપરે છે અને 500 બચાવે તો ટીની આવક કેટલી? 24%, 16% અને 10% વાપર્યા. 24 પ્લસ 16 40 પ્લસ 10 એટલે કે 50% રૂપિયા એને વાપરી નાખ્યા અને 500 બચાવ એટલે કે 50% એને બચાવ્યા. તો ટીની આવક કેટલી? તો આપને ખબર પડી જાય મિત્રો 1000 રૂપિયા આવક હશે. પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 30 વર્ષ છે. મિત્રો આ પ્રકારના ક્વેશ્ચન્સ આવવાના છે તમારે. 3 વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 3 ગણી હોય તો બંનેની હાલની ઉંમર શોધો. ફરીથી જુઓ, તફાવત 30 વર્ષ છે તો મિત્રો તફાવત આજીવન સેમ જ રહેવાનો હોય છે. આજે હોય 30 વર્ષ તો કાલે પણ 30 વર્ષ અને ગમે ત્યારે 30 વર્ષ જ હશે. 3 વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 3 ગણી હોય તો હાલની ઉંમર શોધો. તો આ મિત્રો આપણે દાખલો ઓપ્શન ઉપરથી કરવાનો છે. અત્યારે મારી પાસે ઓપ્શન છે નહીં. ઓપ્શન ઉપરથી ડાયરેક્ટ થઈ જાય એટલે આવી રીતે ઓપ્શન આપેલા હશે તમને કે 20, 50 જેની અંદર તફાવત સેમ જ રહેતો બંનેની ઉંમર શોધવાની છે. 15, 45, 30 વર્ષનું ડિફરન્સવાળા, 12, 32 તો જોઈ લેવાનું. આની અંદર 30નો ડિફરન્સ છે, હા આમાં છે એકાદા ઓપ્શનમાં ન હોય તો એ નીકળી જાય ત્યાંથી જ. અને 3 વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 3 ગણી હોય તો ચેક કરી લેવાનું. 3 વર્ષ પહેલાં 17, 17 તેરી 51 તો આમાં થાય છે? નથી થતું. 3 વર્ષ પહેલાં 9 તો એ રીતે આપણે ઓપ્શન ચેક કરવાના હોય છે. આની અંદર જવાબ આવતો હોય છે મિત્રો જે ઓપ્શન ઉપરથી હશે આમાં થઈ જાય છે
તો હશે 18 અને 48. 3 વર્ષ પહેલાં આ ઓપ્શન હશે, આપણે જોઈ લેશું. 3 વર્ષ પહેલાં 15 હશે અને આમાં 3 વર્ષ બાદ કરશો તો 3 ગણી ઉંમર થઈ જાય છે, 15 તેરી 45, એટલે આ આપણો ઓપ્શન સાચો. તો ઓપ્શન ઉપરથી કરશો એટલે ડાયરેક્ટ તમને દેખાઈ આવશે. એક ટ્રેન 200 મીટર લાંબા પ્લેટફોર્મને 8 સેકન્ડમાં પસાર કરે છે અને તે જ ટ્રેન થાંભલાને 4 સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ શોધો. ટ્રેનની લંબાઈની અંદર મિત્રો એક જ સૂત્ર આવે છે, એ સૂત્ર મૂકીને જ આપણે દાખલા કરવાના હોય છે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આની અંદર મિત્રો ઝડપની અંદર જો મિત્રો મીટર પર સેકન્ડમાં આપેલું હોય તેમાંથી કિલોમીટર પર અવરમાં ફેરવવાનું થાય કે કિલોમીટર પર અવરમાંથી મીટર પર અવરમાં ફેરવવાનું થાય, આ બે જગ્યાએ તમારે કાળજી રાખવાની છે. તેમાં કિલોમીટરમાંથી જો તમે મીટર પર સેકન્ડમાં ફેરવશો તો આવશે 10/36 વર્ષે ગુણવાનું થશે અને મીટર પર સેકન્ડમાંથી કિલોમીટરમાં જશો, મોટા એકમમાં જશો. મીટરમાંથી તમે કિલોમીટરમાં જાઓ, મોટામાં જાઓ તો મોટું ઉપર રાખવાનું, 36/10 વડે ગુણી દેવાનું. આ રીતે તમે એની અંદર એક્સચેન્જ થઈ જશે. તો આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. તેમાં ભૂલ કરતા નહીં, આડાવડું ઘણીવાર થઈ જાય છે આ દાખલાની અંદર, તો એ જોવાનું રહેશે. તો આની અંદર શું કીધું છે, આ આવે છે આપણે સ્પીડ, આ છે આપણું ડિસ્ટન્સ કે ડિસ્ટન્સની અંદર ટ્રેનની લંબાઈ પ્લસ જો કોઈ તમે પ્લેટફોર્મ હોય તો તે આવે અને આની અંદર છે સમય. તો આની અંદર આપણે મૂકીએ. પહેલાં માટે શું છે, 200 મીટર લાંબુ પ્લેટફોર્મ 8 સેકન્ડમાં પસાર કરે છે, તો સ્પીડ બરાબર 200 મીટર પ્લેટફોર્મ પ્લસ ટ્રેનની લંબાઈ x આપણે ધારી લઈએ. 8 સેકન્ડમાં પસાર કરે છે એટલે છેદમાં 8. હવે બીજું સમીકરણ બનાવીએ. તે જ ટ્રેન થાંભલાને 4 સેકન્ડમાં પસાર કરે છે, તો બીજા માટે સ્પીડ બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ. સ્પીડ સેમ જ રહેવાની છે, ડિસ્ટન્સ કેટલું છે ટ્રેનની લંબાઈ x પ્લસ થાંભલો. તો થાંભલો એક ઓબ્જેક્ટ છે એટલે એની અંદર કશું આવશે નહીં. જ્યાં તો પ્લેટફોર્મ કે બીજું કોઈ લંબાઈવાળું આવે તો આપણે એની અંદર ઉમેરશું, બાકી માત્ર ને માત્ર ટ્રેનની લંબાઈ અહીંયા લેશું. અને t બરાબર કેટલું 4. તો આ બંને સ્પીડને સમીકરણ 1 અને આને દઈ દો સમીકરણ 2, બંનેને સરખાવી દો. સ્પીડ બીડ બરાબર 200x પ્લસ ઇક્વલ ટુ x/4, 4 દુ 8, 2x 200 પ્લસ x બરાબર 2x, તો x બરાબર 200. તો ટ્રેનની લંબાઈ થઈ ગઈ 200 મીટર. તો આપણો જવાબ. આ પ્રશ્ન આપેલો છે કે ભાગુસભા મુજબ આપણે બે સમીકરણ આપેલા છે અને એનો જવાબ લેવાનો છે. તો સીધી વસ્તુ છે કે ભાગુસભા મુજબ આને સોલ્વ કરવાનું છે. પહેલું છે 5 × 4 - 7 પ્લસ 18/3. તો આની અંદર ઘણીવાર મિત્રો ભૂલ થઈ જતી હોય છે, તો આવા દાખલાની અંદર ભૂલ ના થાય તે ખાસ ધ્યાન રાખવાનું. તો ભાગાકાર આપે તો અહીંયા આપણે કાઉન્સ કરી દેવાનો અને ગુણાકારમાં પણ આપણે કાઉન્સ કરી દઈએ તો આપણે ઇઝી રહીએ. તો શરૂઆત કરવાની હંમેશા ભાગાકારથી, પછી ગુણાકાર, ભાગુ સબા, સરવાળો અને બાદબાકી. આ રીતે આપણે પેટર્નમાં હાલવાનું હોય છે. 18/3 એટલે 6, 5 ચોક 20, 20 - 7 પ્લસ 6, -7 પ્લસ 6 એટલે 20 - 1 એટલે કે 19 જવાબ આવશે. આપણે બીજાનું જોઈ લઈએ. હવે આમાં શું છે, 9 ચોક પ્લસ 32/4. તો આ રીતે આપણે કાઉન્સ કરી નાખશું. 32/4 એટલે 8 ચોક 32 અને 9 ચોક 36, તો 36 પ્લસ 8 માઇનસ 9. આ રીતે ઇઝી કરી દેવાનું એટલે તમને થઈ જાય. અને 36 8 માઇનસ 9 એટલે 36 - 1 એટલે કે 35 જવાબ આવશે. તો આવામાં ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખવાની. બીજો એક રિઝનિંગ જેવો પ્રશ્ન છે કે કુટુંબમાં કેટલા પુરુષ છે. એ અને બી પરિણીત છે અને એના 2 બાળકો છે, જેમાંથી સીના લગ્ન ડી સાથે થયા છે. તો આની અંદર મિત્રો ઓપ્શન હોય છે કે માત્ર એક વિધાન પર્યાપ્ત છે, માત્ર 2 વિધાન પર્યાપ્ત છે, કે બંનેને કારણે આપણે આ બંને વિધાનને લીધે પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ, કે બંને વિધાનના કારણે પ્રશ્નનો જવાબ આપી શકતા નથી. તો આપણે આની અંદર જોવાનું છે કે શું આ બંનેમાંથી આપણે આનો જવાબ મળે છે. તો શું છે, ફરીથી એકવાર જોઈએ. કુટુંબમાં કુલ કેટલા પુરુષ છે. તો આપણે શું વિધાન આપેલા છે, એ અને બી પરિણીત છે. એના 2 બાળકો છે, જેમાંથી સી અને ડીના લગ્ન થયા, સીના લગ્ન ડી સાથે થયા છે. તો મિત્રો
એ બી પરિણીત છે, એના 2 બાળકો છે. તો આના ઉપરથી આપણે લાગતું નથી કે કેટલા પુરુષ છે તેનો આન્સર આપી શકાય. માત્ર 1 અને માત્ર 2થી તો સવાલ જ નથી, અને બંને ભેગા થઈને પણ આપણે પ્રશ્નનો આન્સર આપી શકતા નથી. એટલે કે ડી ઓપ્શન હશે તે આપણે ટીક કરવાનું થશે. પુસ્તકાલયમાં નવા અને જૂના પુસ્તક 2:3 પ્રમાણમાં છે. નવા પુસ્તકની સંખ્યા 1480 હતી અને 180 નવા લાવવામાં આવ્યા હોય તો કુલ પુસ્તકાલયમાં કેટલા પુસ્તકો થશે? સીધો અને સિમ્પલ ક્વેશ્ચન છે. 2:3 પ્રકારના પુસ્તક ત્રણ જેમ છે નવા અને જૂના. એમાં જો નવાની સંખ્યા આપેલી છે કે 1480 હતી, તો 2x એટલે કે 1480. તો જૂના પુસ્તકો 3xમાં કેટલા થશે? તો આને ભાગ્યા 2 કરી દઈએ, ગુણ્યા 3, 740 ગુણ્યા 3. તો આ રીતનું આવશે. ત્રણ એક્સ એટલે કે જૂના પુસ્તકો હશે મિત્રો, નવા પુસ્તકો 1480 અને જૂના પુસ્તકો છે 2:3 એટલે કે જૂના પુસ્તકો હશે 2220 અને 180 નવા આવ્યા છે. તો કુલ કેટલા પુસ્તકો? તો 1480 પ્લસ 2220 પ્લસ 180. તો સીધી રીતનો પ્રશ્ન છે, આ રીતે તમારે સોલ્વ કરી દેવાનો થશે. જોઈ લઈએ આપણે. આપણો જવાબ. શ્રેણી આપેલી છે મિત્રો 2, 5, 8. શ્રેણીમાં 117મું પદ ક્યુ છે? તો શ્રેણી છે 2, 5, 8 અને આવી રીતે 117મું પદ આપણે શોધવાનું છે. તો શ્રેણીમાં આ શું છે મિત્રો? પ્રથમ પદ, જેને આપણે એ તરીકે દર્શાવીએ છીએ. સમાંતર શ્રેણી છે એટલે કે પદોનો ક્રમિક તફાવત સરખો થશે. 5 અને 3 વચ્ચે 2 અને 5 વચ્ચે 3નો તફાવત પ્લસ અહીંયા 3નો તફાવત. આ એટલે કે 3નો તફાવત છે. આપણે મિત્રો ત્રીજું પદ શોધવું હોય, 8મું પદ, તો આપણે 2 વાર તફાવત ઉમેરીશું. a + 3 + 3 6 એટલે કે આપણે ત્રીજું મળશે. આપણે nમું પદ શોધવાનું સૂત્ર છે nમું પદ પ્રથમ પદ પ્લસ n-1d. જનરલી તમે જાણતા જશો. 117મું પદ કીધેલું છે, તો પ્રથમ પદ છે 2 પ્લસ 116 ગુણ્યા d એટલે કે 3. 117મું શોધવું હોય તો આપણે 116 વાર d ઉમેરવા પડે પહેલા પદની અંદર, એટલે કે આપણે 117મું પદ મળે. તો અહીંયા ભૂલ કરવાની થતી નથી. 116 ગુણ્યા 3 પ્લસ 2, 300 અને 16 તરી 48, 348 પ્લસ 2 એટલે કે 350. આ આપણો જવાબ થશે. તો મિત્રો આજે આપણે આટલા દાખલા કરેલા છે. આના કરતાં જો તમે હજી વધારે આપણે MCQ સોલ્વ કરવા માગતા હોય તો આપણે વિડીયોની અંદર કહેશું, તમે કોમેન્ટ કરજો. જરૂરથી આપણે એના માટે વિડીયો બનાવીશું અને બીજા નવા પણ આપણે ક્વેશ્ચન્સ આની અંદર સોલ્વ કરીશું. તો આજના માટે આટલું જ મિત્રો. ચલો, જય હિન્દ, જય ભારત.